જૂનાગઢના કોલેજ રોડ પર કાર અને છકડો રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માતમાં કાર ચાલક અને રિક્ષામાં સવારને ઈજા પહોંચી સદનસીબે જાનહાનિ ટળી તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે 108 મારફત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે અકસ્માતમાં બંનેને સામાન્ય ઈજા પહોંચી છે કાર ચાલક અમિત સીતાપરા ઉંમર વર્ષ 43 વર્ષીય રહે રાજકોટવાળા છકડો રિક્ષામાં સવાર ઈજાગ્રસ્ત મુળુભાઈ ચાવડા રાયકા નગર જૂનાગઢ આ અંગેની વધુ તપાસ સી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી। જી મારું નામ હેમાંગભાઈ છે અને 9 વાગ્યાની આસપાસ આજે રાત્રે લાઇબ્રેરી પાસે ઊભો હતો તો છકડો રિક્ષા આવતી હતી એક બાજુથી અને એક બાજુથી 4 વ્હીલ કાર હતી અને બેનું એક્સિડન્ટ થઈ ગયું। હા એક રિક્ષા ચાલક હતા એમને 108 દ્વારા દવાખાને હોસ્પિટલાઇઝ કરેલા છે અત્યારે। જી તમારા નામથી તમારું નામ? હાલો હું મોડુભાઈ ગગનભાઈ રબારી ચાવડા। ઓલું પોલપાટે ગાડી આવતી હતી 4 વ્હીલ અને અમારી રિક્ષામાં ભટકાડી અને અમે સાઉન્ડ સિસ્ટમ ભરી અને દુબળીમાં જતા હતા। એક કઈ જગ્યાએ ઘટના બની? દુબળીમાં અને ઘટના આપણે દોશી કાગાખાના હોટેલ દોશીની સામે દોશી આપણે લેથવાળા છે એન્જિનિયરિંગ વાળો છે ને સામે ને ગેપમાં એ લોકો પૂરપાટ આવી અને કેવી રીતે ભટકાડી કાંઈ ખબર પડી નહીં અને હું રિક્ષા દબાઈ ગયો એનાથી મને ઈજા થઈ છે। પછી શું કર્યું? પગમાં અને વહામાં પછી 108 વાળા આવ્યા અને અમને અહીંયા પહોંચાડ્યા। ક્યાં પહોંચાડ્યા? આ સરકારી હોસ્પિટલમાં।